ઉત્તર ગુજરાતના રાંધનપુરને જિલ્લો જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ છે। રાંધનપુરના ધારાસભ્ય લવંગજી ઠાકોર બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ પણ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। તેમણે પત્રમાં લખ્યું કે રાંધનપુરને હવે જિલ્લો જાહેર કરવામાં આવે તો જનતાને ઘણો જ ફાયદો થશે। રાંધનપુરને જિલ્લો જાહેર કરવાની માંગ અમારી વર્ષોથી છે। રાંધનપુરમાં વિધાનસભા મત વિસ્તારના લોકો છેલ્લા 20 વર્ષથી જિલ્લો બનાવવાની માંગ કરી રહ્યા છે। સ્થાનિક લોકોની લાગણી અને માંગણીને ધ્યાને લઈને રાંધનપુરને જિલ્લો જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। વર્ષોથી પડતર માંગણી છે કે રાધનપુરને જિલ્લા મથક બનાવવું જોઈએ। ત્યારે રાધનપુર, સાતલપુર, સમી, સાતલપુરમાંથી પણ એક વારાહી તાલુકો બનવો જોઈએ અને સાતલપુર અલગ તાલુકો બનવો જોઈએ। એની સાથે કાંકરેજ, સુઈગામ અને બાબર અને કચ્છમાંથી રાપર સમાવેશ કરીને એક રાધનપુર જિલ્લો સરકાર બનાવે તેવી મારી મુખ્યમંત્રી સમક્ષ માંગણી છે। જો થરાદ બનાવવામાં આવે તો વહીવટી રીતે રાધનપુરના લોકોને ખૂબ દૂર પડી જાય। ત્યારે સરકારને મારી નમ્ર અપીલ છે કે રાધનપુર મધ્યમાં આવતું હોવાથી અને જિલ્લા મથક માટેની જે પણ સુવિધાઓ જોઈએ એ રાધનપુર વર્ષોથી પડતર માંગણી છે કે રાધનપુરને જિલ્લા મથક બનાવવું જોઈએ।